બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જૂના ડીસા ઢાળવાસ પાસે રહેતા નલિનભાઈ માળી ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે। તેમનો 12 વર્ષીય નૈતિક માળી સાંજે રમવા માટે ગયો હતો। તે સમયે બાજુના ખેતરની ફરતે ફેન્સિંગ તારમાં વીજ કરંટ ચાલુ કરેલ હતો અને રમતા રમતા નૈતિકનો જમણો હાથ તારને અડી જતા તેને વીજ કરંટ લાગ્યો હતો। કરંટ લાગતા જ નૈતિક ઝટકા સાથે જમીન પર પટકાયો હતો અને તેનો જમણો હાથ દાઝી જતા ગંભીર ઈજા પહોંચી હતી। ઘટનાના પગલે આજુબાજુના લોકો અને તેના પરિવારજનો દોડી આવ્યા હતા। તેમજ ગંભીર હાલતમાં નૈતિકને 108 એમ્બ્યુલન્સ વાન મારફતે સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં ઈજાગ્રસ્ત નૈતિકનું કરુણ મોત નીપજ્યું હતું। આ બનાવ અંગે મૃતકના દાદા ગોવિંદભાઈ અને હીરાલાલ પરમારે જણાવ્યું હતું કે તેમનો ભત્રીજો નૈતિક રમવા માટે ગયો હતો। તે સમયે બાજુના ખેતરમાં માલિક હીરાભાઈ પિતાંબરભાઈ સાખલાએ તેમનું ખેતર રમેશભાઈ નેનુરામ માળીને વાવેતર માટે આપેલું છે, જે રમેશભાઈએ ખેતરની ફરતે તારમાં વીજ લાઇનમાંથી વાયર મારફતે સીધો કરંટ મૂકેલો હતો અને રમતા રમતા નૈતિક આ તારને અડી જતા તેને કરંટ લાગ્યો હતો અને તેનું મોત થયું હતું। આ ખેતરમાં અગાઉ વીજ કરંટ લાગતા કેટલાક રોજડા મરી ગયા છે અને હવે તેમનો ભત્રીજો પણ મૃત્યુ પામ્યો છે। ત્યારે વીજ કરંટ મૂકનાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી। હીરાલાલ કાળુભાઈ માળી પરમાર છું। મારા ભત્રીજો થાય, આજે જેને કરંટ આવ્યો છે એ ભત્રીજો થાય છે, મારા ભાઈનો છોકરાનો છોકરો। આ છોકરો ત્યાં આગળ બાજુના ખેતરમાં હીરાભાઈ પિતંબરભાઈ સાંખલાનું ખેતર છે, એમને ઉદ્ધડ જમીન એક માળીને નેનુરામ કરીને રમેશભાઈ નેનુરામ માળીને આપેલું છે અને એમના ઉદ્ધડ એમને આપેલું છે અને એમને ટકોર કરવાને આજથી 3 મહિના પહેલાં પણ અમે જાણ કરી હતી કે 4-5 રોજડા પણ મરી ગયેલા અને ડાયરેક્ટ લાઈન ચાલુ રાખે છે, કરંટની ડાયરેક્ટ લાઈન ચાલુ રાખે છે। તે છતાંય અમે એમને જાણ કરેલી, તે છતાંય એમને કોઈ પગલાં લીધા નથી અને તે છતાંય આજે છોકરો ત્યાં આગળ ગયો અને અમારી બાજુની અંદર બાજુમાં જ વાડ અડીને છે અને બાજુમાં વાડને અડીને છોકરો કરંટમાં ફસાઈ ગયો। આ તો અમે ત્યાં આગળ એક જ અમે ગયા ત્યાં સુધી તો છોકરો ત્યાં પતી ગયો હતો અને નેટ અમે છોડાઈને એને બહાર કાઢ્યો છે। એટલે યોગ્ય પગલાં લે અને યોગ્ય કાર્યવાહી કરે એ જ અમારી પ્રાર્થના છે, બીજું કોઈ નથી। અમે તો હવે છોકરો તો ગુમાવી નાખ્યો છે, પણ હવે એમને કોઈ સજાને પાત્ર કોઈ બને એવો કોઈ કદમ પોલીસ અને બીજાને કોઈ આવું આગળ ના થાય એનું ખાસ ધ્યાન રાખવું। હા, મારે પોતરો હતો, એ રમતો રમતો એ વાડે કરંટ મૂકેલો હતો, ડાયરેક્ટ લાઈન ચાલુ હતી અને રાત દિવસ ચાલુ રાખે છે, બંધ કરતો નથી। તે રમતો રમતો ખેંચી લીધો છે બાબલાને। તે અમે હું 1 કલાક પછી અડધો કલાક મને ખબર નથી, હું ઊંઘાઈ ગયો હતો। તે હું જાતો સુધી છોકરો હતો તો બેઠાયેલો પડ્યો તારમાં, ડાયરેક્ટ લાઈન ચાલુ રાખે છે। રાતના 10 ગોળા ચાલુ રાખે, દિવસે આખી લાઈન ચાલુ રાખે, ડાયરેક્ટ લાઈન। રમેશભાઈ નાનોરામ માળી ઉધર રાખેલું છે, એમનો વોક છે, રાત્રિના કેટલા તો રોજ મરી ગયા।